નવનીત બાલદિયાએ જાહેરની અંદર માફી માંગી સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈ એમ કહેવાય છે કે કોંગ્રેસની અંદર જોડાયા છે, ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને નવનીતભાઈ એમ કહેવાય છે કે ઇન્ટરવ્યુની અંદર હીરાભાઈ સોલંકી વિશે ન બોલવાની વસ્તુઓ બોલ્યા હતા, ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। અને હીરાભાઈની માફી માંગી છે। હીરાભાઈને એવું કીધું છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, જે હું બોલ્યો છું મને માફ કરી દેજો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે હીરાભાઈએ પણ ખુલાસો કર્યો છે કે જ્યારે પક્ષની વાત આવશે ત્યારે અમે પક્ષની રીતે નવનીતભાઈ સાથે લડી લેશું। અને નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો છે। નવનીતભાઈનું એવું કહેવું છે કે હું આગેવાન તરીકે જોડાયો છું, હું ચૂંટણી લડવા માટે નથી જોડાયો, અને મારા આગેવાનો મને કહે છે તો હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જ્યારે નવનીતભાઈને મારવામાં આવ્યો હતો, ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા। હીરાભાઈ સોલંકી હોય કે પરસોત્તમભાઈ સોલંકી હોય, કલેક્ટર કચેરી લગી પહોંચી ગયા હતા અને નવનીતભાઈના ન્યાય માટે માંગ પણ કરી હતી, અને નવનીતભાઈને ન્યાય પણ અપાયો હતો દોસ્તો। અત્યારે હાલ ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। નવનીતભાઈએ જે હીરાભાઈ વિશે બોલ્યા છે, તો હીરાભાઈની માફી પણ માંગી લીધી છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો ગેમ લાઈક શેર કરો, ફરી યાર બીજા વિડીયો મળી, તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એક વાર બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।